Hello friends, how are you? This is Lecture English and you are learning email writing standard 11. દોસ્તો આગળના લેક્ચરમાં આપણે લોકોએ પેપર સોલ્યુશન કરેલું અને એની પહેલા લગભગ સનરાઈઝ ઓન કાંચનજંગા એ પોયમ રાઇટિંગ આપણે શીખી ગયેલા. હવે દોસ્તો આજના લેક્ચરમાં મારે શરૂ કરવું છે ઈમેલ રાઇટિંગ. ઈમેલ રાઇટિંગથી તમે પરિચિત છો બહુ સારી રીતે, because you have learnt it in standard 10th also. 10મા ધોરણમાં પણ તમે ઈમેલ રાઇટિંગ શીખી ગયા હશો. એક જમાનામાં પત્રો લખતા, પત્રનો જમાનો જતો રહ્યો, હવે ઈમેલ ચાલુ થઈ ગયા. ફોર્મલ, ઇનફોર્મલ, ઔપચારિક, અનૌપચારિક બે તરફના ઈમેલ હોય છે. 10મામાં તમે ઇનફોર્મલ શીખાશો. ઇનફોર્મલ એટલે રાજી ખુશીથી જે લખીએ એ કાકાને, મામાને, ભાઈને, માસીને, સાસુને, મોજથી મિત્રોને એ જે કાંઈ ઈમેલ લખતા, થેન્ક યુ કહેતા, કોંગ્રેચ્યુલેશન કહેતા, બર્થડે માટે પાર્ટી રાખી છે એવું કહેતા, ઘણું બધું એવું બધું શીખા. પણ ધોરણ 12ની અંદર ફોર્મલ તો આવશે જ, પણ ઇનફોર્મલ પણ આપણે શીખવાના છે. આજ સુધી બોર્ડની પરીક્ષામાં વધારે ઇનફોર્મલ પૂછાયેલા છે. ઇનફોર્મલ એટલે ઓફિશિયલ, ચોક્કસ વ્યક્તિને લખો ઈમેલ, જેમ કે સ્કૂલમાં પ્રિન્સિપાલને લખો છે કે મારે લિવિંગ સર્ટિફિકેટ જોઈ છે, તો એ ઇનફોર્મલમાં આવે. આપણી સોસાયટીમાં પાણી નથી આવતું, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને લખો છે, તો એ ઇનફોર્મલ, સોરી ફોર્મલ, ઔપચારિક. કમિશનરને લખો છે, કોઈ મોટા ઔદ્યોગિક એકમને લખો છે, ઇન્ડસ્ટ્રીને, રિલાયન્સને, આ બધા આવે ફોર્મલમાં. તો ઔપચારિક, અનૌપચારિક બે રીતના ઈમેલ છે. એમાંથી આપણે શરૂઆતની અંદર બે ઈમેલ તમને શીખવા છે, ખાસ ઇનફોર્મલના. હવે કહેવાનું એ છે કે ઈમેલ રાઇટિંગની અંદર તમે લોકો ફ્રોમ, ટુ, સીસી, બીસીસી આવા શબ્દો સાંભળેલા હશે. કદાચ વેકેશનના લીધે આટલો બધો સમય ગયો, કોરોનાના લીધે કદાચ ઘણા લોકો ભૂલી પણ ગયા હોય, તો એ લોકોને ખાસ મારે યાદ અપાવવાનું છે કે ફ્રોમ, ટુ, સીસી, બીસીસી એની અંદર આપણે શું લખતા. તમને થશે સર એ તો સાવ સિમ્પલ વસ્તુ છે, ફ્રોમ, ટુ, સીસી, બીસીસી તો અમને આવડે જ છે. ફ્રોમમાં અમે અમારું નામ લખતા, જેમ કે ફ્રોમ એટલે જે ઈમેલ લખતો હોય હું લખતો હોય, તો ચિરાગ મારું ઈમેલ આઈડી આવે. આજકાલ ઈમેલ આઈડી તો બધાના હોય જ, કેમ કે આઈડી છે એ તો જોઈએ જ. મોબાઈલમાં આઈડી પેલા માગે, પછી બધું ચાલુ થાય પ્લે સ્ટોર ને એપ્લિકેશન નહીં. બીકોઝ મોબાઈલ આઈડી ઇઝ યોર એડ્રેસ. આઈડી ઉપરથી તમારું નક્કી થાય કે તમે કોણ છો. એટલે ઈમેલ આઈડી આપણા બધાના હોય જ છે આજકાલના જમાનામાં. તો ફ્રોમ ની અંદર આપણું ઈમેલ આઈડી, ટુ નું અંદર સામેવાળાનું ઈમેલ આઈડી, જેને મોકલવું હોય એનું. આ બે વસ્તુ તમારા મનમાં ક્લિયર હશે જ, આઈ થિંક. કેમ કે ધોરણ 11ના વિદ્યાર્થીઓ સાથે વાતચીત થતી હોય એટલે એને ઘણું યાદ હોય, એનાથી ને વિશેષ આગળ યાદ હોય કે સર પછી 3 પેરેગ્રાફ આવે, પેલામાં હાય હાવ આર યુ ને એવું બધું પૂછીએ, પછી મેઇન વાત કરે, છેલ્લામાં કન્વે માય રિગાર્ડ, તમારા માતા પિતાને મારી યાદી આપજો ને એવું બધું કહે. તો આવી બધી બેઝિક માહિતી આપણી પાસે હોવી ઈમેલ રાઇટિંગમાં જરૂરી છે. દોસ્તો ધોરણ 12ની અંદર ઈમેલ સેક્શન ઈ, છેલ્લો સેક્શન, એસે, ઈમેલ, એપ્લિકેશન, આવું સાથે બોલીશું. ઈમેલના અથવામાં રિપોર્ટ આવે
અને સ્પીચના અથવામાં એપ્લિકેશન આવે. આપણો પ્લાન એ છે આ વીકની અંદર ઈમેલ કમસે કમ 2 થઈ જાય તો વધારે સારું, નહીંતર એક આ વીકમાં રાખીએ, એક આવતા વીકમાં રાખીશું. પણ સૌથી પહેલા આજે મારે તમને ઈમેલનું ફોર્મેટ, અત્યાર સુધી તમે ફોર્મેટ તો બનાવતા જ હતા, પણ આમાં કંઈક આપણે અલગ ફોર્મેટ બનાવવું છે. વ્યવસ્થિત આમ ઈમેલ લખ્યો હોય તો સામેવાળા ઇમ્પ્રેસ થઈ જાય કે ના સુપર ઈમેલ લખ્યો છે, માર્ક્સ આપને આપી દે એવો સરસ ઈમેલ, એવો આપણો પ્લાન છે. પણ એ પહેલાં થોડીક મૌખિક વાતો એ કરવી હતી કે ફ્રોમ અને ટુ એ તો તમને આવડે જ છે. સીસી અને બીસીસી. સીસીનું ફૂલ ફોર્મ થાય કોર્ટસી કોપી અને બીસીસીનું બ્લાઇન્ડ કોર્ટસી કોપી. સીસી અને બીસીસી પણ ઈમેલ મેળવનાર વ્યક્તિ છે. સીસી અને બીસીસી પણ. તમારા મોબાઈલમાં જીમેલ ખોલો એટલે ફ્રોમમાં તમારું ઓટોમેટિક છાપેલું જ હશે. ટુ ની બાજુમાં એક એરો હોય છે, એરા ઉપર ક્લિક કરો એટલે નીચે સીસી બીસીસી પણ ખુલશે મોબાઈલમાં. સીસી અને બીસીસી પણ ખુલશે, બતાવું તમને. દરેકના મોબાઈલ ફોનમાં આવી રીતે જીમેલ આપેલું હોય. ક્યાં છે જીમેલ? જો આ રહ્યું સાઈડમાં. આ એમ કરેલો હોય એને ક્લિક કરો. એને આપણે ક્લિક કરશું એટલે બાજુમાં પેન્સિલ જેવું આવશે, રાઇટિંગની નિશાની. આ રાઇટિંગની નિશાની ઉપર ક્લિક કરો. આ કર્યું એટલે જો ફ્રોમમાં ઈમેલ આઈડી લખેલું આવી જ ગયું છે. દેખાય છે? નહીં દેખાય. ઉપર કમ્પોઝ એવું ખાલી દેખાય છે. અહીંયા ફ્રોમમાં મારું લખેલું આવી ગયું, ટુની બાજુમાં એરો આવશે, એરો દબાવો એટલે સીસી અને બીસીસી એવું લખેલું આવે. હવે કદાચ દેખાણું ચિરાગ કોન્ફિડન્ટ એ મારું, પછી ટુની નીચે જો આછું સીસી બીસીસી. હવે ક્લિયર દેખાણું, જોયું? સીસી બીસીસી નીચે સબ્જેક્ટ. તો આ વસ્તુ ઈમેલમાં આવે. જે બટન હું તમને કહેતો હતો અહીંયા ટુનું બટન દબાવીને એટલે સીસી બીસીસી આવે. ફરી વાર કહું, આ ઈમેલ છે, ઈમેલમાં પેન્સિલ દબાવો એટલે ખુલી ગયું. એમાં જો ટુની બાજુમાં એરો દેખાય છે, એરા ઉપર ક્લિક કરો એટલે જો નીચે આવ્યું સીસી બીસીસી. જોયું? પહેલા એ સીસી બીસીસી નહોતું. હવે સીસી બીસીસી શું છે એ મારે તમને સમજાવવું. વોટ ઇઝ ધીસ સીસી એન્ડ બીસીસી? અત્યાર સુધી આપણે ઈમેલો ઘણા તમે લખ્યા જ છે, એટલે એ કોઈ પ્રશ્ન છે નહીં. તમારી પાસે સરસ મજાનો એક્સપિરિયન્સ પણ છે જ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જ જોવા જઈ રહ્યા છીએ ફ્રોમ ટુ સીસી બીસીસી એની વાત. એ બાબત બહુ ધ્યાનથી તમે જોજો, સાંભળજો. પણ તમને થોડાક અક્ષર મારા આછા દેખાતા હશે.
ફ્રોમ ની અંદર શું હોય? મોકલનાર. મોકલનારનું ઈમેલ આઈડી હોય. ટુ ની અંદર મેળવનાર સામેની વ્યક્તિની ઈમેલ આઈડી. સીસી એટલે વધારાના મેળવનાર. વધારાના મેળવનાર આઈ મેળવનાર છે, જેમ ટુ મેળવનાર છે એમ આઈ મેળવનાર છે. વધારાના મેળવનાર એક, આ વધારાના મેળવનાર બે. બે જણા વધારે મેળવે. આને કહેવાય પ્રત્યક્ષ. દ્રષ્ટિમાન. દ્રષ્ટિમાન એટલે આને કહેવાય પરોક્ષ. હવે આ વસ્તુ હું તમને સમજાવીશ શાંતિથી, કેમ કે મેઇન વસ્તુ આ તમારે સમજવાની છે. બરોબર? ફ્રોમ એટલે મોકલનાર. માનો કે મોકલનાર હું પોતે છું, ચિરાગ. તો મારું ઈમેલ આઈડી લખું chirag111@gmail.com. આ મારું લખ. ક્લિયર? હાલો ક્લિયર. હવે મારે ઈમેલ મોકલવો છે ટાઇટનનો શોરૂમ છે આપણે રાજકોટ કાલાવડ રોડ ઉપર, એને. શું કામ? મેં ત્યાંથી ઘડિયાળ લીધી. ઘડિયાળમાં થોડોક પ્રોબ્લેમ આવ્યો એટલે મારે એને ઈમેલ લખવો છે, ત્યાં રૂબરૂ નથી જવું. તો ટુની અંદર ટાઇટન વોચ રાજકોટ RJK10@yahoo.com મોકલી દીધો. સિમ્પલ. ચિરાગ ઈમેલ લખે છે. સીસી એટલે કોણ? વધારાના મેળવનાર. હવે મારી ઈચ્છા છે આ ઈમેલ હું તો લખું જ છું પોતે, આની મળે અને મારા એક દોસ્તારની મળે એવી ઈચ્છા છે. મારા દોસ્તારનું નામ છે હિરેન. હિરેન પછી VHP101@gmail.in. આ મેં મારા દોસ્તારને લીખો. તો કોનો દોસ્તાર છે? ફ્રોમનો. આ મારો દોસ્તાર છે. ફ્રોમનો દોસ્તાર ટુ. દોસ્તાર હોય, સગાવાલા હોય, ઓળખીતા હોય. આ ઈમેલ હિરેનને મળશે, મારા ખાસ ફ્રેન્ડને, કે ભાઈ ચિરાગે આ રીતે ટાઇટન વાળાને લીખો છે. બીસીસીમાં કોને લખાય? બીસીસીમાં એવા વ્યક્તિને લખાય કે જે વ્યક્તિ ખાસ આને ઇફેક્ટ કરતો હોય. ટુને સમજો શાંતિથી. હવે આનું નામ બીસીસી. બી નું નો દેખાય એવું ન દેખાય. ન દેખાય, આ ભાઈને નો દેખાય, ટાઇટન વાળાને. રાજકોટ જે મારો ઈમેલ મેળવે ને એને ખબર પડે હિરેનને મોકલો એ એને દેખાય. તમે ટ્રાય કરજો. આ સીસી વાળું સામે વાળાને ખબર પડે કે આને મને મોકલો ને હિરેનભાઈને મોકલો. આપણી ઘડિયાળ ખરાબ છે, હિરેનભાઈને ખબર પડી ગઈ, એના શોરૂમની વેલ્યુ ડાઉન થાય ને. પણ બીસીસીમાં મેં કોને મોકલો એને નો ખબર પડે, કેમ કે બીસીસી નું ફૂલ ફોર્મ જ થાય બ્લાઇન્ડ કોર્સી કોફી, એટલે નો દેખાય સામેવાળાને નો દેખાય. એટલે એવું નામ લખાય કે તુને થાય, તુના ગાભા નીકળી જાય. આનો ગ્રોથ હોવો જોઈએ. બીસીસીમાં હું લખે ટાઇટન ના મેઇન શોરૂમ. ટાઇટન બોમ્બે. આ બોમ્બે એનો મેઇન શોરૂમ છે. મેઇન શોરૂમ 14@yahoo.in. ફ્રોમ આપણું, ટુ સામેવાળાનું,
સીસી આપણો દોસ્તાર, બીસીસી સામેવાળાનો બોસ, દેશી ભાષામાં. ક્લિયર? કેમ કે એને બીસીસી માં દેખાય નહીં કોને મોકલો છે. હવે જો આવું કરવાનો ફાયદો શું થાય? હવે આ ટાઇટન રાજકોટ છે, ખબર પડી ગઈ કે હિરેનભાઈ મોકલો છે, પણ આને એ નથી ખબર કે અમારા બોસની ચિરાગભાઈ મોકલો છે. એ નથી ખબર. એને એમ કે ખાલી હિરેનભાઈને જ મોકલો છે. હવે મારી ઘડિયાળ ખરાબ આવી ગઈ. મેં ઈમેલ કર્યો 1 તારીખે, 15 તારીખ સુધી મને કાંઈ જવાબ જ ન આવ્યો. 4000ની ઘડિયાળ લીધી હતી અને ગામમાં ચાય કરીને આમ દેખાડીને હાલતો હતો કે જો ઘડિયાળ લીધી. 2 દીમાં બંધ થઈ ગઈ. ગમે આપણને ન ગમે, ઊંડા લાગે ને, આપણે ખરાબ લાગી ને. મારા દીકરાએ મને જવાબ જ નથી આપ્યો. પછી અહીંયા મેં ઈમેલ લખ્યો હતો ટાઇટન બોમ્બે. હવે ટાઇટન બોમ્બેને ઈમેલ લખ્યો એટલે ટાઇટન બોમ્બેને પછી મેં સીધો ફોન કર્યો કે જો તમારામાં ઈમેલ હશે, એક બીસીસીમાં આવેલો છે, તમારી રાજકોટ જે ફ્રેન્ચાઇઝી છે એને 15 દિવસ પહેલાં મેં ઈમેલ કર્યો તો હજુ કાંઈ મને જવાબ નથી આપ્યો. એટલે એ જોવે ઈમેલમાં, હા સાચી વાત છે. હવે એને મગજ છેટકો. મેઇન બ્રાન્ચવાળા બહુ મસ્ત કામ કરે, જોજો. એ સીધા રાજકોટ ફોન કરે ટાઇટનવાળાને, કેમ ભાઈ કસ્ટમરને જવાબ નથી દેતા? 15 દિવસથી તમને ઈમેલ કર્યો, કાંઈ જવાબ નથી દેતો. ફ્રેન્ચાઇઝી રાખવી છે કે કાઢ નાખવી છે? આ ટાઇટનનું નામ ખરાબ કરો છો તમે અમારી ઘડિયાળનું. રાજકોટવાળાને ધુમારા કાઢતો ફોન આવ્યો. વિચારા મીઠા ધ્રુજવા, તરત ફોન મૂકીને, ચિરાગભાઈ તમારી ઘડિયાળ લઈ જવાનો મોકલી જ છે અમે. આ ફાયદો થાય બીસીસીનો. ખરેખર તમે કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ લેવાનું કાંઈ તકલીફ થાય તો મેઇન બ્રાન્ચને ફોન કરો ને એટલે આ મારા દીકરા માટે દોડવા. પ્રેમથી જવાબ ન આપે. બધા એવા ન હોય, પણ 90% એવા હોય છે. તો ફરી એકવાર, ફ્રોમ ટુ સીસી બીસીસી. ફ્રોમમાં આપણે, ટુમાં સામેવાળા, સીસીમાં આપણો દોસ્તાર અને બીસીસીમાં સામેવાળાનો બોસ. હવે આ તો મેં ટાઇટનનું એક્ઝામ્પલ આપ્યું. કાંઈક બીજું એક્ઝામ્પલ આપણે લઈ. માનો કે મોબાઈલ લીધો ઓનલાઈન. કઈ કંપનીનો લીધો છે? તો કે સેમસંગ. તો અહીંયા સેમસંગ મેઇન બ્રાન્ચમાં જવા દો સીધો. એટલે એ લોકો સીધા એની વહીવટ કરે. કેમ આવું કરો? સેમસંગનું નામ ખરાબ કરવું છે? વોશિંગ મશીન લીધું એલજીનું, એલજીને ડાયરેક્ટ કરો. આપણે ક્યાં છે એની પૂનામાં એની ઓફિસ છે. જરૂરી નથી કાંઈ આપણે સાચું જ લખી, ગમે એ લખી નાખવાનું. મેઇન બ્રાન્ચ એમડી કરે. આગળ જતાં તમને આની વિશેષ ખબર પડશે. અત્યારે આટલું ખાલી ધ્યાનમાં રાખો. તો ફ્રોમ ટુ સીસી અને બીસીસી મારો ટાર્ગેટ એટલો જ હતો. પહેલાં હું તમને આટલું જ સમજાવું. હવે આપણે ફોર્મેટને આગળ વધારીએ. બીસીસી સામેવાળાને ખબર ન પડે કે આ બીસીસીમાં કોનું નામ હશે. માની લો તમારે સ્કૂલે ઈમેલ લખો છે તો તમે ફ્રોમમાં લખો તમારું નામ. માનો કે તમારું નામ છે ચિંતન, તો ચિંતન. ટુમાં તમે લખો હેમાંગ સરને મોકલવો છે તો હેમાંગ સરનું ઈમેલ આઈડી લખો. સીસીમાં તમારો ફ્રેન્ડ છે, તમારા ફ્રેન્ડનું નામ ચિંતુ છે, ચિંતુ કરો. અને બીસીસીમાં કોને લખશો? કૌશિક સાહેબને. કેમ કે હેમાંગ સાહેબને ખબર ન પડે કે કૌશિક સાહેબની ગયો છે ઈમેલ. એને એમ કે આ તો મને જ મોકલો છે. હેમાંગ સાહેબ ભૂલી ગયા. પછી તમે 15 દી પછી પાછો કૌશિક સાહેબને ઈમેલ કરો, જો 15 દી પહેલાં મોકલો હતો. એટલે એ જો હા 15 દી પહેલાં હેમાંગ સાહેબને મોકલો હતો. હેમાંગભાઈ આ કેમ 15 દી ત્યાં જવાબ નથી દેતા? હેમાંગ સાહેબ ઓકે સર હાલો. આવી રીતે બને. તો હવે દોસ્તો આપણા ફોર્મેટની અંદર સીસી બીસીસી પછી શું આવે? પછી આવે છે એટેચમેન્ટ. પણ એક કામ કરીએ, ફ્રોમ ટુ સીસી બીસીસી અને પછી આપણે સીધું સબ્જેક્ટ જ લખી લઈ એટલે એ બધા ખાના એક સાથે સરખા બની જાય.
આપણો પ્લાન એવો છે કે આને આપણે એક બોક્સમાં લખવું છે. બોક્સમાં થોડીક વાર લાગશે પણ વ્યવસ્થિત આપણે કામ કરવું છે. ઈમેલ ફોર્મેટની અંદર એક મિનિટ મેઇન બોક્સ. આ મેઇન બોક્સ એની અંદર આપણે લખવું ફ્રોમ. પછી વળી પાછું આપણે આવું બોક્સ કરી નાખવાનું. આમાં લખવાનું જેમ ઈમેલ બધી લખવું હોય પછી લખવાનું ટુ. તો ટુની બોક્સમાં પેક કરી દેવાનું આવી રીતે. આ લીટી સરખી રાખવાની એટલે સારું લાગે. બરાબર. પછી કરવાનું તો સીસીની બોક્સમાં પેક કરી દેવાનું. એ બોક્સ સીધું થઈ ગયા. અને બોક્સમાં પેક કરવાનું. લીટી બધી સરખી રાખવાની. તમારી પાસે તો સ્કેલ હોય, મારી પાસે સ્કેલ નથી અત્યારે. પછી ડીસીસીમાં નામ કરી દેવાનું. બરોબર આવી લઈએ. પછી સબ્જેક્ટ એ બોક્સમાં લખવાનું. બરોબર. પછી એક નવી વસ્તુ એડ કરાવું છું. હવે તમે વોટ્સઅપમાં ફોટો મોકલવા માંગતા હોય તો વોટ્સઅપમાંથી તમે ફોટો કોઈને મોકલવા માંગતા હોય તો એક નિશાની આવે. કેવી નિશાની આવે હું તમને બતાવું. જો દેખાય છે નિશાની આ પિનની? એને અટેચમેન્ટની નિશાની કહેવાય. સારી પિન? બસ એવી પિન આપણે બનાવવાની છે. શું બનાવવાનું છે? એવી પિન બનાવવાની છે. હવે એ પિનને આપણે લાઈનમાં જ રાખશું, થોડાક દૂર રાખશું, આટલે પિન બનાવશું. પહેલાં પિન પછી એટેચમેન્ટ. આવી રીતે આમ 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 કરીને અટેચમેન્ટ એટલે કે જોડાણ, બિડાણ. અટેચમેન્ટમાં શું હોય તો કે ઓનલાઈન મોબાઈલ લીધો હોય તો ઓર્ડર બિલ, રિસીપ્ટ, લાઇટ બિલ, એલસી જે કાંઈ ડોક્યુમેન્ટ સાથે ભેગા જોડવા હોય એને એટેચમેન્ટ કહેવાય. એ એટલું કરી દેવાનું. અને પછી હવે જે કાંઈ પેરેગ્રાફ આવે એ પેરેગ્રાફ માટે પણ આ રીતે આમ આપણે કરી નાખવાનું. અહીંથી લખવાનું ચાલુ કરી દેવાનું. માય ડિયર ફ્રેન્ડ, રિસ્પેક્ટેડ સર, જે કાંઈ આવતું હોય એ બધું આપણે લખી નાખવાનું રહેશે, જેને કહેવાય સંબોધન. સેલ્યુટેશન. સંબોધન પછી પેરેગ્રાફ 1, 2 અને 3 એવા ટોટલ 3 પેરેગ્રાફ આપણે લખવાના થાય. કેટલા લખવાના થાય? 3. પેરેગ્રાફ નંબર 1 જેની અંદર આપણે લખશું પ્રસ્તાવના. પેરેગ્રાફ નંબર 2 જેની અંદર આપણે મુખ્ય લખાણ આવશે, મેઇન બાબત, જે કાંઈ આપણે તકલીફ હોય. અને પેરેગ્રાફ નંબર 3 જેની અંદર આવશે સમાપન, ટાટા બાય બાય સી યુ. અને પછી આ બાજુ યોર્સ ફેithfully, યોર્સ ફેithfully, યોર્સ સિન્સિયરલી આપણું નામ.
આ યોર્સ ફેથફુલી અહીં નથી થવાનું એટલે હું ઉપર લખી લઉં છું. છેલ્લે ડાબી સાઈડે જો આ બાજુ યોર્સ ફેથફુલી, ફેથફુલી વધારે વપરાય એટલે લખું છું. પછી મોકલનારનું નામ. ફ્રોમ મોકલનારનું આઈડી ટૂંકમાં લખું છું હવે. ટુ મેળવનારનું આઈડી સીસી વધારાના મેળવનાર વ્યક્તિ 1 નંબર, વધારાના મેળવનાર વ્યક્તિ 2 નંબર. 2 નંબર એટલે કે આ વધારાનો પહેલો ને આ વધારાનો બીજો. એમાં આ છે ને એ ન દેખાય, આ અદ્રશ્ય હોય. આપને જ ખબર હોય આપણે કોને મોકલો ડીસીસી. ટુ વાળાને ન દેખાય, આ ટુ વાળાને દેખાય નહીં. સબ્જેક્ટ, સબ્જેક્ટની અંદર ટૂંકમાં જે કાંઈ વિષય આવતો હોય વિષયનું નામ લખવાનું. જેમ કે કમ્પ્લેન અબાઉટ અનક્લીન કન્ડિશન ઓફ ધ સ્ટ્રીટ, કમ્પ્લેન અબાઉટ મોબાઈલ, જે કાંઈ કમ્પ્લેન હોય કમ્પ્લેન આપણે કરવાની જ. બીજો કાંઈ વિષય હોય, કોંગ્રેચ્યુલેશન કહેવું હોય તો કોંગ્રેચ્યુલેશન કહેવાનું. થેન્ક યુ માટેનો કદાચ તમે પત્ર લખતા હોય તો થેન્ક્સ ફોર બર્થડે પ્રેઝન્ટ એવું લખી શકો. પછી સંબોધનમાં અટેચમેન્ટ બધામાં હોય એવું જરૂરી નથી, જેમાં હોય એમાં લખવાના. સંબોધનમાં ડિયર સર, રિસ્પેક્ટેડ સર, પેરેગ્રાફ નંબર 1, 2, 3 અને છેલ્લે યોર્સ ફેથફુલી મોકલનારનું નામ. આ છે ફોર્મેટ. તમને આનો ફોટોગ્રાફ મળી જશે, પણ ફોટોમાં આવું મેં કરેલું નહીં હોય, કેમ કે જૂની બુકમાંથી ફોટો મળશે, અક્ષર સારા એમાં છે. ફોટોમાં આવું નથી કર્યું, કેમ કે ત્યારે આપણે આ સિસ્ટમથી ન લખતા. હવે આપણે આ નવું અપડેટ થયા છે, આવી રીતે બોક્સ બનાવીને જ લખવાનું એટલે સારું લાગે. બરોબર? તો આટલી જ વસ્તુ છે, તમે યાદ રાખી લો, જોઈ લો 2 વાર શાંતિથી. હજુ એકવાર રિપીટ કરી દઉં. ફ્રોમ ટુ સીસી બીસીસી, સબ્જેક્ટ અટેચમેન્ટ, સંબોધનમાં પેરેગ્રાફ 1, પેરેગ્રાફ 2, પેરેગ્રાફ 3, પછી યોર્સ ફેથફુલી અને મોકલનારનું નામ. બરોબર? આ રીતે ઈમેલ હંમેશા લખાયું. હવે આપણે એક ઈમેલ કામ કરીએ, આમાં લખી જ નાખી, ફોર્મેટ તૈયાર થયેલું. આપણે એક ઈમેલ પેલો એ લખવો છે. પરીક્ષામાં આપણી સામે પ્રશ્ન આવી રીતે લખેલો હોય. પ્રેક્ટિસ આપણે ચાલુ કરી ઈમેલની. પ્રેક્ટિસ એમાં પેલો ઈમેલ, એક્ઝામ્પલ ઈમેલ નંબર 1. ચિરાગ શેઠ રાઇટ an email to the municipal health officer. Municipal health officer of his town, complaining about the unclean condition of his street. Please draft an email on behalf of him in about 100 words. 100 શબ્દોમાં લખવાનો છે. 5 માર્કમાં આવો પ્રશ્ન આપણને પૂછાય. શાંતિથી પ્રશ્ન જુઓ. જમણી બાજુ પ્રશ્ન લખ્યો છે કે ચિરાગ શેઠ નામનો વ્યક્તિ
પોતાના શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખે છે. પોતાની શેરીની અનક્લીન કન્ડિશન, અનક્લીન એટલે ખરાબ, ગંદી સ્થિતિ માટે, પોતાની ખરાબ સ્થિતિની શેરી માટે એ પત્ર લખે છે. તો 100 શબ્દોમાં પત્રને લખો. આપણી સામે ફોર્મેટ તો તૈયાર છે. ફોર્મેટની અંદર આપણે બધું મૂકતા જઈએ, બસ જોઈએ કેવી રીતે ઈમેલ રાઇટિંગ બને છે. સ્ટેપ બાય સ્ટેપ બધું મૂકતા જઈએ. એક મિનિટ વિદ્યાર્થી મિત્રો, તમે એક ફોર્મેટ વાંચી નાખો. ફોર્મેટ ફ્રોમ ટુ સીસીબીસી પાકું કરી નાખો. ચાલો હાઈ ક્લાસથી તો દોસ્તો ચિરાગભાઈ ઈમેલ લખે છે તો ફ્રોમમાં આવશે ચિરાગનું. ચિરાગ ટેક્સ આપણી રીતે બનાવી નાખવાનું. ચિરાગ બધું સ્મોલમાં લખવાનું. ચિરાગ ટેક્સ પછી આંકડો ગમે લખવાનો. આંકડો લખો આજકાલ ફરજિયાત છે. 111@gmail.in. કોને લખે છે? મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર ઓફ ઈસ્ટ ટાઉન એટલે રાજકોટ RMC ને લખે છે. RMC હેલ્થ 10 યાહુ. અહીંયા પાછળ ગમે લખો. યાહુ, જીમેલ, જે ઈચ્છા થાય જે યાદ આવી. સીસીમાં તો કે સીસીમાં આપણો દોસ્તાર હોય. હું મારા એક મિત્રને લખું છું
ચિરાગનો મિત્ર, મારો એક મિત્ર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છે ચેરમેન, તો એને લખી નાખું ચેરમેન મ્યુનિસિપલ પાર્ટી @ કાંક નંબર લખી 112 @gmail.com. અને બીસીસીમાં આપણે આનો બોસ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ, તો આપણે જીએમસી લખીએ, ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ, કેમ કે ગુજરાતની મેઇન ઓફિસ હોય. અને એનો નંબર લખી 140 @gmail.in. લખી નાખ્યું. આ ચેરમેન મ્યુનિસિપલ કોર્પોરેશન તો આપણો મિત્ર છે. તમને એમ થશે કે સર આ એનો બોસ ન થઈ જાય, એવું લાગે તો એની જગ્યાએ તમે બીજું પણ લખી શકો. જેમ કે ગયા વખતે આપણે ચિરાગનો ફ્રેન્ડમાં હિરેન લખ્યો હતો, તો હિરેન VHP101 @gmail.com. બરોબર, આટલી વસ્તુ આપણે લખી નાખી. તમારી નજર સામે ક્લિયર થઈ ગયું. ફ્રોમમાં મારું નામ, પછી ટુમાં સામેવાળાનું, સીસીમાં આપણો મિત્ર, બીસીસીમાં ટુના બોસ કોણ, તો કે જીએમસી. બરોબર, આટલી વસ્તુ આપણે લખવાની હતી. હવે સબ્જેક્ટ, આપણો સબ્જેક્ટ શું છે? અનક્લીન કન્ડિશન ઓફ ધ સ્ટ્રીટ. શું સબ્જેક્ટ છે? કમ્પ્લેન અબાઉટ ધ અનક્લીન કન્ડિશન ઓફ ધ સ્ટ્રીટ. અનક્લીન કન્ડિશન નો સમય તો 2 લીટી કરી નાખવાની, કોણ ના પાડે છે? ઓફ ધ સ્ટ્રીટ. એટેચમેન્ટ કઈ આવશે? ન આવે. એટેચમેન્ટની જરૂર નથી આમાં. હવે આવે છે સંબોધન, પછી પેરેગ્રાફ નંબર 1 ને પેરેગ્રાફ નંબર 2 ને. સંબોધનમાં આપણે શું લખશું? રિસ્પેક્ટેડ સર. આપણું બોક્સ આપણે અહીંથી ચાલુ કરી છેક સુધી જવા દેવાનું. રિસ્પેક્ટેડ સર. પેલો પેરેગ્રાફ પ્રસ્તાવનાનો, એકદમ શું આવે પ્રસ્તાવના આવા પ્રકારના ઈમેલમાં? હું તમારા શહેરનો, આપના શહેરનો એક આજ્ઞાંકિત નાગરિકોમાંનો એક નાગરિક છું. આઈ એમ વન ઓફ ધ ઓબેડિયન્ટ સિટીઝન્સ ઓફ યોર સિટી. સાહેબ, આપના શહેરનો હું એક આજ્ઞાકીત નાગરિક છું. હવે આ બધામાં કામમાં આવશે. આ ફોર્મેટ છે, યાદ રાખજો. આ પ્રકારના તમામ, ક્યારેય પણ તમે કોઈ ઓફિસરોને કમ્પ્લેન કરતા હોય તો આવા શબ્દો તમે વાપરી શકો. વી આર વેરી હેપી અંડર યોર સર્વિસ. આપની સર્વિસ હેઠે આપણે બહુ ખુશ છીએ. વી આર વેરી હેપી અંડર યોર સર્વિસ. તમારી સેવા હેઠળ અમે બહુ ખુશ છીએ. તમે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અધિકારી બન્યા, અમને હાવ શાંતિ છે. પણ કેટલાક સમયથી અમે એક ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. બટ ફ્રોમ સમટાઈમ્સ we are
ક્લિયરિટી જોઈ લો, તમને દેખાય છે ને? તે ચેક કરવું પડશે. ઘણા સ્ટુડન્ટ્સને પછી રાઇટિંગ દેખાતા નથી. 1 મિનિટ ચાલુ રાખજો. We are facing. હજુ આ બોક્સ જ ચાલુ છે. આ બોક્સની જગ્યા આવે એ નીચે નથી એટલે અહીંયા લખું છું. મેઇન બોક્સ આ ચાલુ થઈ ગયું છે એટલે તમે અહીંયા સમજો. We are facing a serious problem regarding એટલે સંબંધિત unclean condition of our street. સાહેબ તમારી સેવા એટલે અમે બહુ ખુશ છીએ, પણ થોડાક સમયથી અમે એક ગંભીર સમસ્યા, અમારી શેરીની ગંદી સ્થિતિની ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યા છે. રિગાર્ડિંગ એટલે સંબંધિત, કોઈ પણ આવી રીતે લખવું હોય ને સંબંધિત, કોના સંબંધિત? અનક્લીન કન્ડિશન ઓફ અવર સ્ટ્રીટ, અમારી શેરીની ગંદી સ્થિતિની સંબંધિત સમસ્યાથી અમે પીડાઈ રહ્યા છીએ. હવે શું કે છે? હજુ એક પેરેગ્રાફ ચાલુ જ છે પેલો. પ્લીઝ ફાઇન્ડ સમ ટાઈમ એન્ડ લુક ઇનટુ ધીસ મેટર. Please find some time and look into this matter. અને આ મેટરમાં એક પગલાં લ્યો, એક જુઓ. પેલો પેરેગ્રાફ જ ચાલુ છે, હજુ આ પેલો પેરેગ્રાફ પૂરો છો. આ પેલો પેરેગ્રાફ તમારે આવા પ્રકારના તમામ ઈમેલમાં કામમાં આવશે. I am one of the obedient citizens of your city. We are very happy under your service, but from sometimes we are facing a serious problem regarding unclean condition of our street. Please find some time and look into this matter. તમારો કોઈ પણ ઈમેલ હોય અહીંયા ખાલી ફેરફાર થાય. અહીંયા આપણી સબ્જેક્ટ શું છે? unclean condition. બીજી વાર પાણીની તકલીફ હોય તો અહીં શોર્ટેજ ઓફ વોટર. બીજી કઈ તકલીફ હોય તો એ તકલીફનું નામ ખાલી ફરે, બાકી બધા શબ્દો એના જ રહેશે. બીજો પેરેગ્રાફ જોઈએ. From the last month, we are having a problem of unclean condition of the street. Paragraph number 2. We are having a problem of unclean condition of the street. છેલ્લા 1 મહિનાથી આ સમસ્યા અમે ભોગવી રહ્યા છીએ. તો આ સ્વીપર્સ ડોન્ટ કમ ડેઇલી. સ્વીપર્સ એટલે વાળવા વાળા. વાળવા વાળા દરરોજ આવતા નથી. They must come twice in a day, but they come once in a week. They must come twice in a day, but they come once in a week.
તેઓએ દિવસમાં 2 વાર આવવું જોઈએ, એના બદલે મારા દીકરા અઠવાડિયામાં 1 જ વાર આવે છે. દિવસમાં 2 વાર સફાઈ થાય તો કાંઈક સારું લાગે ને. આ શેરી આપણી આખી શેરી છે, આખી શેરી વતી આપણે લખી છે. આપણી આખી શેરીમાં ગંદકી 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 જ છે, કેમ કે અઠવાડિયામાં 1 જ વાર સફાઈ થાય. રોજ કચરો એટલો થાય, રોજે રોજ 2 વાર સફાઈ થાય તો ભેગું થાય. એના બદલે એ લોકો વારવાવાળા 1 જ વાર આવે છે. પણ માફ કરજો, ભૂલાઈ ગયો. સ્વીપર્સ એટલે સફાઈ કામદાર. હવે આગળ શું કે છે? આગળ કે છે ધ સ્ટ્રીટ્સ આર વેરી ડર્ટી. બહુ ગંદી થઈ ગઈ છે. આપણી આખી મોટી સોસાયટી છે, 7-8 એમાં ગલીઓ છે. ધ સ્ટ્રીટ્સ આર very dirty. Sometimes gutters overflow and there is a lot of dirt everywhere. And there is a dirt everywhere. There is a lot of dirt. દોસ્તો ઓફિસ એટલા ભૂસી નાખવું, જોઈ લેજો કેવું સરસ લાગે. આમ બોક્સ કર્યા હોય તો આવા બોક્સ કરવાના છે. અત્યારે આપણું આ મેઇન બોક્સ ચાલુ છે. There is a lot of dirt everywhere with heaps of garbage. અલગ છે. સમજાવવાનો કાર્યક્રમ થોડીક વાર પછી રાખું. The nuisance of mosquitoes and flies is also increasing daily. Also increasing daily. We have already complained many times, but there is no action has been taken. Where is the stars? અહીંયા નથી સમાતું, જવા દો. We have complained many times, but there is no action has been taken yet. We have complained many times,
but there is no action has been taken. અમે ઘણીવાર કમ્પ્લેન કરી દીધી સાહેબ, પણ હજુ કોઈ એક્શન લેવાની નથી. આ બે પેરેગ્રાફ પૂરા થયા. હવે છેલ્લો અને ત્રીજો પેરેગ્રાફ આપણે ચાલુ કરવાનો છે. કેટલામો? ત્રીજો. અહીંયાથી મારે સમજાવવાનું બાકી છે, એ બધું સાથે સમજાવી દઈશ. આ વસ્તુ આપણે થઈ ગઈ છે. ત્રીજો પેરેગ્રાફ છે વી નો ધેટ, 1 2 3 લીટી થશે. We know that you have a place at your heart for your citizens. Last paragraph. We know that you have a place at your heart for your citizens. And you will take up this matter in your kind consideration. In your kind consideration. We hope that you will take some action as soon as possible. Finish. Hoping to be favored. યોર્સ ફેથફુલીની જગ્યા નથી રહી, એને લખવું પડશે ઉપર. પેલા થેન્ક યુ કહી દઈ. થેન્કિંગ યુ, પછી યોર્સ ફેથફુલી. કોને લખો ઈમેલ? ચિરાગભાઈ. તો એનું નામ લખવાનું ચિરાગ શેઠ. કદાચ સમય પૂરો થઈ ગયો છે આપણા વિડીયોનો, પણ જો ચાલુ રહે તો વધારે સારું. તો દોસ્તો, અનક્લીન કન્ડિશન માટે આટલું આપણે લખ્યું છે. આટલું લખીએ ત્યારે આપણે પૂરા માર્ક મળે, બીકોઝ ધીસ ઇઝ નોટ સ્ટાન્ડર્ડ 10th. હવે આપણે 12મા ધોરણમાં આવી ગયા. અહીંયાથી ઈમેલ આપણે સમજાવવાનો બાકી હતો કે ધ સ્વીપર્સ ડોન્ટ કમ ડેઇલી. વાળવાવાળા દરરોજ આવતા નથી. તેઓએ દિવસમાં 2 વાર આવવું પડે, પણ તેઓ માત્ર 1 વાર આવે છે. ટ્વાઇસ એટલે 2 વખત, વન્સ એટલે 1 વાર. તેઓ વીકમાં ખાલી 1 વાર આવે છે. ધ ટ્રીસ આર વેરી ડર્ટી. શેરીઓ બહુ ગંદી છે સાહેબ. સમટાઇમ્સ ધ ગટર્સ ઓવરફ્લો. ક્યારેક ક્યારેક તો ગટર ઉભરાય છે, ઓવરફ્લો થાય છે. ઘરે કોઈક મહેમાન આવતા હોય એ ન આવે, કેમ કે જેવા શેરીમાં વળે કે સામે ગટર મળે. 1 2 ના લગ્ન નથી થતા સાહેબ, કોઈ જોવા નથી આવતું આ ગટરના હિસાબે. મજાક. ઓવરફ્લો એન્ડ ધેર ઇઝ અ લોટ ઓફ ડર્ટ એવરીવેર વિથ ધ હિપ્સ ઓફ ગાર્બેજ. હિપ્સ એટલે ઢગલા, ગાર્બેજ એટલે કચરા. અને સાહેબ કચરાના ઢગલા સાથે ચારેય બાજુ નકરી ગંદકી જ છે. ડર્ટ એટલે ગંદકી. તમને પીડીએફ મોકલવાનું છે, એમાં સ્પેલિંગ લખેલા છે. ન્યુસન્સ ઓફ મોસ્કીટોઝ. ન્યુસન્સ એટલે ત્રાસ, મોસ્કીટોઝ એટલે મચ્છરો, ફ્લાઇઝ એટલે માખી.
ઇન્ક્રીઝ એટલે વધારો થવો. સાહેબ દિવસે ને દિવસે મચ્છરનો ને માખીનો વધારો થાય છે, ઘર બહાર નીકળાતું નથી, ગમે ત્યાં મચ્છર બટકા ભલે છે. વી હેવ કમ્પ્લેન મેની ટાઈમ્સ, કેટલી વાર અમે કમ્પ્લેન કરી પણ આજ સુધી કોઈ એક્શન નથી લેવાની. બટ ધેર ઇઝ નો એક્શન હેઝ બીન ટેકન યેટ. યેટ એટલે અત્યાર સુધીમાં કોઈ એક્શન નથી લેવાની. વી નો ધેટ યુ હેવ અ પ્લેસ એટ યોર હાર્ટ ફોર યોર સિટીઝન. અમે જાણીએ છીએ સાહેબ, બટર સપ્લાય કર્યું, માખણ છેપ્યું, કે તમારા હૃદયમાં તમારા નાગરિકો માટે સ્થાન છે. એન્ડ યુ વિલ ટેક અપ ધીસ મેટર. ટેક અપ એટલે હાથમાં લેવું કામ. તમે આ મેટરને તમારા ધ્યાનમાં, કન્સિડરેશન એટલે ધ્યાન પર, ધ્યાનમાં, કાઇન્ડ એટલે ભલું, કૃપાવાળું. તમે અમારી આ મેટરને કૃપા દ્રષ્ટિથી જોશો એવું મિનિંગ થાય. વી હોપ ધેટ યુ વિલ ટેક સમ એક્શન એઝ સુન એઝ પોસિબલ. શક્ય હોય એટલું ઝડપી તમે કાંઈક એક્શન લેશો. હોપિંગ ટુ બી ફેવર્ડ. ફેવર એટલે તરફેણ. અમારી તરફેણમાં આશા રાખી છે. તરફેણ એટલે જલ્દી કંઈક સરખું કરો એવું. અમારી તરફેણમાં કંઈક પગલાં લ્યો. યોર ફેithફુલી ચિરાગ શેઠ. તમારો ખૂબ ખૂબ આભાર. તમારો વિશ્વાસુ ચિરાગ શેઠ. આ સાથે પેલો ઈમેલ કમ્પ્લીટ થાય છે દોસ્તો. રાજી ખુશીથી ખબર જ હતી.